268 વર્ષ પહેલાં બનેલું માં સામુદ્રીનું મંદિર. સમુદ્રસ્ય અપંત્ય કન્યા ઇતિ સામુદ્રી. સમુદ્રમાં ઘણા બધા દેવી છે, પણ સમુદ્રમાંથી બહાર આવીને પૃથ્વી પર વસવાટ કરતા દેવી છે માં સામુદ્રી. દ્વાપરયુગ ત્રેતાયુગથી જ કલ્વઋષિ અવતરે છે. કલ્વઋષિ અને માં ચામુંડાએ સમુદ્રદેવની તપસ્યા કરી અને ત્યારે સમુદ્રદેવે માં સામુદ્રીને 7 દેવીઓ સાથે ધરતી પર વસવાટ કરવા માટે મોકલ્યા. સમુદ્ર કન્યા એટલે માં લક્ષ્મી અને સામુદ્રી માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો અને મહુવા તાલુકા એમાં પણ સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે અમારું મહુવા, જ્યાં માં સામુદ્રી 268 વર્ષથી બિરાજમાન છે. અને આજે હું તમને પ્રાચીન ગરબા, માતાજીનો ઇતિહાસ અને મહુવા કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા હજુ પણ સંસ્કૃતિ, સંસ્કાર અને મર્યાદાને જીવિત રાખવાની પ્રથા ચાલે છે એના વિશે વિસ્તારથી કહીશ. જય સામુદ્રી. આજે અમે આવ્યા છીએ સામુદ્રી માના મંદિરે. આમ તો ગૂગલમાં ક્યાંય બહુ વિડીયોઝ છે નહીં સામુદ્રી માના, એટલે આજે અમે વિડીયો બનાવીએ છીએ. આ મારું પ્રાચીન મંદિર છે ને અહીંયા લેડીઝોની ગરબી થાય છે, સ્ત્રી મહિલાઓની પ્રાચીન ગરબી થાય છે અને સાથે સાથે પુરુષોની બી ગરબી થાય છે. તો સૌ પ્રથમ માં સામુદ્રીની આરાધના કરીને આપણે આગળ વધીશું. માં સામુદ્રીની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ. માતાજીના તહેવાર વિશે જાણતા પહેલાં માતાજીના ઇતિહાસ વિશે પણ થોડું જાણી લઈએ અને અહીં બેસેલા વડીલો અને માતાઓને આપણે સાંભળીએ કે તેઓ કેટલી પેઢીથી ગરબા રમે છે. 50 વર્ષ
એટલું નામ છે મને યાદ. ને એટલામાં કઈ પેઢીથી ચાલુ છે આપણા ગરબા? આ તમે જે કરશનજીથી. કારણ કે આ ગરબો લખેલો મારા મોટા સસરાએ લખેલો છે. અચ્છા, ફુવાએ. કરશનજી બાપાએ. કયો ગરબો લખ્યો છે? આ ગરબો આ કાલે જીયાને કહ્યું ને જે વખતે હું બાળ તારો માં મને સંભાળશો. એ હર્ષદ ફુવાએ ગાયો છે. એને ગાયું છે પણ મારા મોટા સસરાએ લખેલું છે. વાહ. મારા મોટા સસરાએ કરશનજી બાપાએ લખેલું છે. કરશનજી. છોટાલાલ કચ્છલ. કરશનજીએ લખેલું હા, છે. સામુદ્રી પ્રિય માં તમારી કોણે ગાઈ હતી? ચંપ ને એ કેટલી આપણી કેટલામી પેઢી થાય? ચંપકલાલ દયારામ. આપણી કેટલામી પેઢી થાય? આપણી પાંચમી પેઢી. તમારી આ સ્તુતિ ગાઈ હતી કે? આ સ્તુતિ ગાઈ હતી. કઈ ગાઈ હતી? અને આમ લગભગ એને કેટલા હોય? ઈ હતા ચંપુ બાપા એને. વાહ. રમાબેન ભટ્ટ છે જે 73 વર્ષના છે. અત્યારે તો એક અકસ્માતના કારણે ચાલી નથી શકતા, પણ તો બી 53 વર્ષથી એ ગરબા લેતા હતા. એમના દીકરી છે અને એમના બીજા દીકરીના ઘરે બી દીકરા અને દીકરાના ઘરે બી વહુ. તો 4 પેઢીઓથી એમની આ પરંપરા ચાલી આવે છે. વાહ. આભાર વડીલો અને માતાઓ લગભગ 10 દાયકાથી ભક્તિભાવથી નિસ્વાર્થપણે આ પ્રથા ચાલુ છે. હજુ પણ એક માહિતી વિશાલભાઈ ચંદ્રકાંતભાઈ અધવર્યુ હસ્તે ચંદ્રકાંતભાઈ મુંબઈ તરફથી આવી છે અને જેઓ કહે છે કે સ્વ છોટાલાલ કરશનજી અધવર્યુ માં સામુદ્રીના જીર્ણોદ્ધાર પછી વહેલા ગરબા ગવડાવતા અને એ સમય હતો જ્યારે અંગ્રેજો ભારતમાં હતા અને એ સમયે જેવો તેવો બાળ તારો માં મને સંભાળજો માં ગરબાની રચના કરી છોટાલાલ કરશનજી અધવર્યુએ. સ્વ નાગરદાસ છોટાલાલ અધવર્યુ જેમની ઉંમર અત્યારે 106 કહી શકાય વસ્તીપત્રકના આધારે, એમણે પણ રચના કરેલી કંડોળિયાની કુળદેવી સુંદરી ભવાનીમાં. રમેશભાઈ નાગરદાસ અધવર્યુ પણ ગરબા ગવડાવતા અને અંદાજે 150થી 175 વર્ષ ગણી શકાય કે જે આપણી કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિની ગરબા પ્રથા ચાલુ છે. ગરબા વિશે આટલી માહિતી મળી. હવે આપણે આગળ એક ગરબો સાંભળીએ અને પછી માની આરાધના અને માતાના ઇતિહાસ વિશે બીજું બી ઘણું બધું જાણીએ. તો આ વિડીયો સાથે જોડાયેલા રહેજો. નવી પેઢીને આજે પણ સંસ્કારોનું સિંચન કરતાં જૂની પેઢી પાસેથી શીખવું જ રહ્યું. તો આવી જ રીતે વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં મહિલાઓ કોઈ પણ મ્યુઝિક કે ટેપ વગર જાતે જ ગરબા ગાય અને તાળીઓના તાલથી માની આરાધના કરે છે. ગરબા પત્યા પછી આપણે આરતી તરફ પ્રયાણ કરીશું, પણ એ પહેલાં એક નાનકડી વાત ગરબા વિશે. ગરબો એટલે ઘડો કે જે મધ્યમાં રાખવામાં આવે છે. ગરબો એટલે આપણે બ્રહ્માંડના ગર્ભમાં છીએ. જીવન મળ્યું તો પ્રસન્ન રહેવા માટે મળ્યું, એટલે જીવનનો ઉત્સવ મનાવવો એને રાસ કહે છે. ગરબો તે બ્રહ્માંડનું પ્રતીક છે. ગરબામાં 27 છિદ્ર હોય છે. 9 9ની 3 લાઈન એટલે 27.
અને 27 નક્ષત્ર છે. એક નક્ષત્રને 4 ચરણ હોય છે. 27 ગુણ્યા 4 બરાબર 108. તો ગરબાને મધ્યમાં રાખીને એક પ્રદક્ષિણા ફરવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. તો મહુવા કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિ મહિલાઓ અને પુરુષો દર વર્ષે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રથાને જાળવી અને ઘણી બધી પ્રદક્ષિણાનું પુણ્ય કમાય છે. હવે આપણે વધીએ આગળ આ વિડીયોમાં અને જોઈએ કે આરતી અને સ્તુતિ કઈ રીતે થાય છે. આજે પણ સામુદ્રી માના મંદિરે બોર્ડ મારવાની પ્રથા યથાવત છે. આવી રીતે અમારે કંઈ બી હોય તો અમે આવી રીતે બોર્ડ મારીએ છીએ અહીંયા મંદિરે. અમારે પ્રાચીન પરંપરા ચાલે છે. કોઈને વોટ્સઅપ કરવાની પ્રથા હજી બી છે નહીં. આ અમારા મા સામુદ્રીની પ્રાર્થના છે, પહેલાંથી ચાલી આવે છે. અમારા માતાજીની આ આરતી છે. અહીંયા કોતરણીમાં લખ્યું છે ગણપતિ બાપા, અને આ જૂનું હજી બી કોતરણી છે અહીંયા. માતાજીની સ્તુતિ, માતાજીના ગરબા અને માતાજીને કાલાવાલા કરી અને પછી હવે આપણે વધીશું જય આદ્યાશક્તિની આરતી તરફ. માતાજીની સ્તુતિ, પ્રાર્થના, આરતી અને પછી હવે આપણે આગળ વધીશું ઇતિહાસ તરફ. કોઈ પણ મંદિર હોય, પુરાણ હોય કે વ્યક્તિ, દરેકનો એક પોતાનો ઇતિહાસ હોય. બસ એવી જ રીતે માં સામુદ્રીનો પણ એક ઇતિહાસ છે. ઇતિહાસ જાણવા મેં બહુ બધા લોકોનો સંપર્ક કર્યો, ઘણું બધું નવું જાણવા મળ્યું. એમાંનો એક છે આ શિલાલેખ. સામુદ્રી મંદિરમાં એન્ટર થાવ એટલે જમણી બાજુ દિવાલ અને બારી પાસે આ શિલાલેખ આપેલો છે. શિલાલેખની ભાષા ના તો ગુજરાતી છે, ના તો હિન્દી છે અને ના તો સંસ્કૃત. એટલે આ શિલાલેખ લગભગ પાલી ભાષાનો હોઈ શકે, કારણ કે પાલી ભાષામાં સંસ્કૃત અને બીજી અન્ય ભાષાઓ 50% હોય છે, અથવા તો પાલી અને મગધી બે મિક્સ ભાષાનો પણ હોઈ શકે. તો પહેલાં આપણે શિલાલેખ વાંચીએ અને પછી સમજીએ કે એમાં શું લખ્યું છે. શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અસ્ય શ્રી બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે
વેવસ્વત મનંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂલોકે ભરતખંડે જંબુદ્વીપે શ્રી બોધાવતારે સ્વસ્તિ શ્રીમન્નુપ વિક્રમાર્ક સમયાતીત સંવત 1891 વર્ષે સાકે 1756 પ્રવર્તમાન વિશ્વાવસુના શ્રી સંવત્સરે ઉત્તરાયણે ગતે શ્રી સૂર્ય શિશિર ઋતો સન્મહા માંગલ્ય પદે શુભકારી માસોતમે માઘ માસે કૃષ્ણ પક્ષે બીજ તિથો શ્રી રવિ વાસરાન્વિતાયા પૂર્વા ફાલ્ગુની નક્ષત્રે સુકર્મા યોગે વણિક જ્ઞાતિના રાજા ઝુંઝા શ્રીમો મુંબઈના રહેવાસી તસ્ય ભાર્યાબાઈ અમરદેવી શ્રી સામુદ્રીની સ્થાપના કરી છે. તેન પ્રતાપેન રાજા પ્રજા સુખી. તો આ શિલાલેખમાં આટલું જ સમજાયું છે મને. તમારી પાસે આ શિલાલેખ વિશે વધારે માહિતી હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો, તો નવો વિડીયો બનાવવા પણ પ્રયત્ન કરીશ. કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિ વિશે તમને વધારે માહિતી ખબર હોય તો પણ જરૂરથી જણાવજો. આ વિડીયો ફક્ત જ્ઞાતિની આગળની પેઢીને મદદરૂપ થવા માટે જ બનાવ્યો છે કે જેના કારણે મેં આટલા વર્ષની ઉંમરે જ્ઞાતિના ઇતિહાસ વિશે જાણવા પ્રયત્ન કર્યો, એમ આવનારી કોઈ પેઢી પણ પ્રયત્ન કરે તો એમને સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબ અથવા ગૂગલના માધ્યમથી નાની મોટી કોઈ પણ માહિતી મળી રહે. તો તમારી પાસે પણ કોઈ પણ નવી માહિતી હોય તો જરૂર શેર કરજો. એના પણ વિડીયો બનાવવા હું જરૂરથી પ્રયત્ન કરીશ. હવે સાંભળીએ ચેતનાબેન ભટ્ટ દ્વારા ગાયેલું એક સરસ મજાનું ભજન. હવે માતાજીને પણ ભૂખ લાગી હોય તો માતાજીને જમાડી દઈએ. હાથમાં લીધો રેશમી રૂમાલ, હાથને મોઢું લૂછતા જાઓ, ભક્તોને આશીષ દેતા જાઓ. મીઠી મીઠી વાતો કરતા જાઓ. ચોપટમાં ગીત તમે રમતા જાઓ, આજની
રાત તમે રોકાઈ જાઓ, ભક્તિને આશીષ દેતા જાઓ. અને અંતે પ્રસાદી લઈ અને મહિલાઓની ગરબી સંપન્ન થાય છે. હવે આપણે એક ઝલક જોઈએ પુરુષોની ગરબીની. જેવી રીતે મહિલાઓમાં સામુદ્રીની ગરબા રમીને આરાધના કરે છે, એવી જ રીતે પુરુષો પણ માં સામુદ્રીની આરાધના કરે છે. આવી જ રીતે જૂની પરંપરા હજી પણ ચાલી આવે છે. તાળીઓના તાલે, ઢોલક, મંજીરા, બોગડી, ચમચી, કરતાલના સૂરો સાથે યુવાનો પણ જાતે ગરબા ગાય, બાકી બધા ઝીલે. અને આખા મહુવાના દરેક કોઈ પણ જાતિનો ભેદભાવ રાખ્યા વગર દરેક લોકો અહીંયા રમવા આવે છે. અને લગભગ 150થી 200 વર્ષથી આ પરંપરા ચાલે છે. ચલો આપણે જોઈએ કે ગરબા રમવાની જે અલગ ઢબ છે. તમે ફક્ત પગની સ્ટાઇલ જોજો, તમને પણ ઝૂમવાની ઈચ્છા જરૂર થઈ જશે. તો જોઈએ આપણે પુરુષોના ગરબા. તો આ હતી પુરુષોની ગરબી. મજા આવી ને તમને પણ જોઈને? તો મહુવા સામુદ્રી માતાના મંદિરે નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને પુરુષો દ્વારા આ જ રીતે માતાજીની આરાધના થાય છે. તમે તમારા ગામમાં આરાધના કરો છો કે નહીં? કમેન્ટમાં જરૂરથી કહેજો. આપણી જ્ઞાતિના ઇતિહાસ વિશે અથવા તો કલ્પસર વિશે વાત આવે તો વામન દાદાની પહેલાં યાદ આવે, કારણ કે આપણી જ્ઞાતિના સક્રિય
અને નિસ્વાર્થ સેવા કરતા શ્રી સ્વ વામન દાદા, જેમણે માતાજીના ઇતિહાસ વિશે ખૂબ સરસ વાત કરી છે, જે હું તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. સૌ પ્રથમ તો વામન દાદાએ જ્ઞાતિના યુવાનોને એક વાત યાદ રાખવા અપીલ કરી છે કલ્પસરમાં. શું તમને ખબર છે કઈ વાત છે? ચલો હું જ તમને કહી દઉં કે વામન દાદાએ મહુવામાં સામુદ્રી માતાજીના મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ વિક્રમ સંવત 2091માં ઉજવવાનો કહ્યો છે. આમ તો માતાજીના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા 1891માં થઈ છે. એ પહેલાં માતાજી કદાચ એક કબાટમાં હતા અને પછી ત્યાંથી આવી રીતે એની મૂર્તિ બનાવવામાં આવી છે એ 1891. પણ આપણું મંદિર તો 1756માં બન્યું છે. હજી બી અમુક વાતો કે જે હું તમારી સમક્ષ રજૂ કરવા માગું છું કે મંદિર આમ તો 200 વર્ષ પૂર્વ બન્યું છે એ નક્કી છે, કારણ કે 19મી સદીની વાત છે આમાં. અને 19મી સદીના 56 વર્ષ પછી ઈસાઈ પંચાંગ અમલમાં આવ્યું હતું, એટલે કે 1805 આસપાસ ઈસાઈ પંચાંગ આવ્યું હતું. એટલે કે આ મંદિરમાં મૂર્તિ સ્થાપના સંવત 1891ના મહાવદ બીજને રવિવારે વોરા લાખાભાઈ ઝુંઝાભાઈના ધર્મપત્ની અમરદેવીએ કરી. મૂર્તિ પ્રતિષ્ઠા પણ અમરદેવીએ જ કરી છે. આજે આ મંદિરને 184 વર્ષ થયા છે, મતલબ કે જ્યારે કલ્પસર લખાયું ત્યારે 184 વર્ષ થયા છે અને આજે 190 વર્ષ કહી શકાય. અને 200 એટલે કે 2091માં દ્વિશતાબ્દી મહોત્સવ આપણે મનાવવાનો છે, એટલે કે 10 વર્ષ પછી. એટલે એની તૈયારી યુવાનોએ કરવાની શરૂ કરી દેવી જોઈએ. આ મંદિરમાં સંવત 2007ના પોષ વદ દશમને ગુરુવારે પ્રાચીન સ્થાપત્યના અદ્ભુત નમૂના રૂપ શિખરબદ્ધ મંદિરે આકાર લીધો. ત્યારબાદ અનેક જાતના પ્રસંગો આ મંદિરમાં થયા. અત્યારે જે એલિવેશન દેખાય છે એ મંદિરનો પ્લાન સોમપુરા શિલ્પી જે ભાઈ શંકરભાઈ પાસે 24 સ્તંભવાળા શિખરબદ્ધ મંદિર આગળના ભાગે ઝરૂખાવાળો પ્લાન મંજૂર થયો હતો અને પ્રસાદ પ્રતિષ્ઠાનો સુવર્ણ કળશ ચડાવી આ મહોત્સવને સુવર્ણ મહોત્સવ તરીકે ઉજવ્યો હતો. ત્યારબાદ 1977 આસપાસ રજત જયંતિ મહોત્સવ પ્રસંગે 9 ચંડી યજ્ઞ કરેલ અને સંવત 2037ના જેઠ સુદ પૂનમ તારીખ 15/8/91થી 17/6/91 સુધી સમસ્ત કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિના ઉન્નતિ માટે શત ચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરે. આ ઉપરાંત 2-3 વર્ષના અંતરે મહુવાના મહિલા મંડળ તેમજ યુવક મંડળ દ્વારા દેવી ભાગવત, શ્રીમદ ભાગવત અને શિવપુરાણના આયોજન થતા જ રહ્યા છે. ત્યારબાદ સંવત 2054ના મહાવદ બીજને શુક્રવાર તારીખ 13/2/98ના દિવસે કલરકામ પૂર્ણ થતાં નવચંડી યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને મહુવા જ્ઞાતિના યુવકો દ્વારા સંવત 2056ના ચૈત્ર સુદ દશમને ગુરુવારે તારીખ 5/4/2000થી 13/4/2000 સુધી દેવી ભાગવતનું પણ આયોજન પૂર્ણ થયા બાદ માતાજી ઉપર 1.25 કિલો ચાંદીનું છત્ર પણ અર્પણ કરેલું હતું. સંવત 2058ના પોષવદ દશમને બુધવારે 6/2/2000ના રોજ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવેલો હતો. આ માહિતી શ્રી વામનભાઈ જોશીએ કલ્પસરમાં આપેલી જ છે, જે મેં તમારી સમક્ષ રજૂ કરી છે. તમારા મંતવ્યો અને વધારે માહિતી આવકાર્ય છે. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. માં સામુદ્રીના અલગ અલગ મંદિરો વિશે આવી જ માહિતી તમારા સુધી રજૂ કરવા ચોક્કસથી પ્રયત્ન કરીશ. હવે આપણે સાંભળીએ મમતાબેન કિરણભાઈ ભટ્ટ દ્વારા આભાર. જય સામુદ્રીમાં. હું ભાવનગર મહુવા કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ તરફથી બોલું છું. મારું નામ મમતાબેન કિરણકુમાર ભટ્ટ છે અને આ મહુવાના જે ગરબા જે ચાલે છે પ્રાચીન અને અર્વાચીન ગરબા છે અને અહીંયા બૈરાઓ સાંજે ગરબા લે છે. એ પણ દેશી ઢબથી, નહીં કોઈ મ્યુઝિક ને નહીં કોઈ કાંઈ, ખાલી તાળીઓના તાલે જ ગરબા લઈએ છીએ અને સાંજે રાત્રિકી પુરુષો જે ગરબા લે છે ગરબી કહેવામાં આવે છે અને એ પણ લગભગ 150 વર્ષ જૂની છે અને આ પરંપરા અત્યારે લુપ્ત થઈ ગઈ છે, પણ છતાં પણ આ અમારા મહુવામાં આ
પરંપરા ચાલુ છે. અને પુરુષો તો મંજીરા, તબલા અને બોઘડીના ચમચી વગાડીને પણ આ ગરબીની મજા માણે છે. જય સામુદ્રીમાં. અમને 10 દિવસ ગરબા ગાવાની ખૂબ જ મજા આવી અને આ આનંદ અમને એટલો રહે છે કે ઘરે જવું ગમતું નથી. આજે વિડીયોની બહુ દિવસથી રાહ જોવાઈ રહી હતી. બનાવવામાં થોડું લેટ થયું છું, એ માટે માફી ચાહું છું. વિડીયોનો હેતુ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ એટલે કે જ્ઞાતિની આવનારી પેઢીને માતાજી વિશે થોડી ઘણી માહિતી પૂરી પાડવાનો છે. દરેક વ્યક્તિ, દરેક પાત્રો અને માતાજીના ઇતિહાસ વિશે જાણીને મને તો ખૂબ આનંદ થયો. તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો. આપણી જ્ઞાતિના જેટલા પણ વડીલો છે જેમણે માતાજી આ મંદિર, મહુવા મંદિર નહીં પણ દરેક મંદિરો માટે પોતાનો લોહી, પોતાનો પરસેવો આપ્યો છે, એવા દરેક વડીલોને મારા સાક્ષાત દંડવત પ્રણામ. માં સામુદ્રી એના કુળને હંમેશા સુખી રાખે એવી દિલથી પ્રાર્થના. જય સામુદ્રી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા કુટુંબ અને પરિવાર સુધી જરૂરથી શેર કરજો, જેના કારણે અગર કોઈ પણ માહિતી મારાથી રહી ગઈ હોય તો હું બીજી વાર બીજા પાર્ટમાં વિડીયો બનાવી શકું અને લોકો સુધી ચોક્કસ અને સચોટ માહિતી પૂરી પાડી શકું. હાલમાં જે મેં જોયું, જે મેં સાંભળ્યું એ જ માહિતી મેં તમારા લોકો સુધી રજૂ કરી છે. કદાચ વામન દાદા હોત તો મને આનાથી પણ વધારે સચોટ માહિતી મળી શકતી, કારણ કે જ્યારે પણ આપણે અટકીએ અથવા તો હું અટકતી ત્યારે પહેલાં જ હું એમની પાસે જતી, તો આજે એમની ખોટ વર્તાય છે. જય માં સામુદ્રી.